કોઈને ખબર નથી મેલડી ક્યારે આવે, ક્યાં મળે, ક્યાં ઊભી હોય, મેલડી કેવી છે સાહેબ. ઈ તો કદાચ વાલજી બાપુ જેવાય કદાચ સપને જોઈએ છે એને ખ્યાલ છે. આપણે તો મેલડીને કોઈથી જોઈ નથી સાહેબ. આપણને એક ખબર છે કે મેલડીના નામથી જે માણસ ડગલું માંડે ને એને કોઈથી કમોતે મરવા ન દે, એ મેલડી છે સાહેબ. કવિ કે જગત જેને જાકારા દીએ હગાનો કરે હાથ, આવા સમયે કેજો ક્યારેક મારી ભૂંડિયા વાળીને કરે યાદ. તમારે અને જીવને જમને જ્યારે એમ કહેવાય કે હવા મેતનું સેટું હોય અને આવા સમયે જો કોઈ મારી ભૂંડિયા વાળી મેલડી હારે એક તાર લગાડી દે માણા મરતા પહેલા છે એને મરવા ન દે. ભૂંડિયા વાળીનો અમને ભરોહો છે, ભૂંડિયા વાળીનો વિશ્વાસ છે સાહેબ. કોરોનાની બે લહેર ગઈ સાહેબ, એમાં છેલ્લી લહેરની માલિકા જેથી માણાના જીવ જોખમમાં પડી ગયા સાહેબ. અહીંયાના આપણે વતની છે સાહેબ, આપણને કઈક દુઃખ પડે ફોન કરો તો કાકા કુટુંબ હગાવાલા મામા મોહાળિયા બધા ભેગા થઈ જાય. પણ પ્રદેશની માલપાથી કોઈ અહીં કુવા ગાળતા હોય, કોઈ કાળી મજૂરી કરતા હોય. સત્ય ઘટનાની વાત છે કે માં મેલડી શું કરે છે. આજનું જે બોટાદનું સબિયા હોસ્પિટલ ને સબિયા હોસ્પિટલની માલપા બની ગયેલી ઘટના સાહેબ કે જ્યાં મારી ભૂંડિયા વાળી મેલડીનો શેડો લાગી ગયો ને મરતા પહેલા એકવાર જન્મ દેનારી જનેતાએ મારી ભૂંડિયા વાળી મેલડીને એટલું કીધું માં હું તો એક પરદેશી છું. પણ ઘટના એવી બને સાહેબ, બોટાદનો જે ટાવર રોડ રહ્યો, ટાવર રોડ ની માથે એક ના એક દીકરાને એમ કહેવાય કે આંચકી ઉપડેલી સાહેબ. આપણી ભાષામાં બાળકને આંચકી ઉપડે. કોઈ નાના એવા દવાખાનાની માલમાં જઈને પોતાના બાળકનું ટ્રીટમેન્ટ ડોક્ટરની પાસે તપાસ કરાવી એટલે ડોક્ટરે એવું કીધું કે સાહેબ આ અમારી કારી તો નહીં, અમારી પાસે કોઈ મશીનરી નથી. પણ સબિયા હોસ્પિટલની માલમાં જાવ, જો ડોક્ટર હાજર હોય ને બાવડું થોભે તો તમારો બાળક બચી જાય. બાળકને રિક્ષાની માલમાં બાળકને લઈ અને આજના સબિયા હોસ્પિટલના ગેટે જ્યારે રિક્ષા ઉભી રહી, જે નાના દવાખાનાના ડોક્ટરે જે ચિઠ્ઠીમાં લખ્યું હતું જઈ અને દવાખાના પૂછું સાહેબ ડોક્ટર હાજર છે કે ડોક્ટર હમણાં 2 દી નથી આવવા. પરદેશી માણસ એને કોઈનો આશરો નતો, પણ બે માણસ ખોળાની માલમાં પોતાના એકના એક દીકરાને લઈને સબિયા હોસ્પિટલના ગેટે બાઈ રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ સાહેબ. પણ હું કાયમ કહું છું કોઈનો કરે એવું મેલડી કરે ને કોઈનો આપે એવું મેલડી આપે. પણ તેથી આવડિયા જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ખોળાની માલિપા લઈ અને સાહેબ રોઈ રોઈને ગાંડી દૂર થઈ ગઈ. બાળકના મોઢાની માલિપાથી ફીણ જ્યારે નીકળવા માંડ્યા, એનો ધણીએ તો સાહેબ આજુબાજુમાં દુકાનો વાળાને જેને હોય ને આઝાદી કરે સાહેબ